ભરૂચમાં મુલદ ટોલ પ્લાઝા પર ચક્કાજામ કરવામાં આવ્યો। ટોલ પ્લાઝા ઉપર ખાનગી વાહનોએ ચક્કાજામ કર્યો। સ્થાનિક વાહનો પાસેથી ટોલ વસૂલાતા હોવાની ફરિયાદ સામે આવી। વાહન ચાલકોએ ટોલ પ્લાઝા પર લાંબી કતારો લગાવી। ભરૂચના નર્મદા નદી પર 2017માં બ્રિજના લગભગ 8 મહિના પછી ટોલ લેવાની શરૂઆત કરવામાં આવી હતી અને તે સમયે ભરૂચના સ્થાનિક વાહનોને ટોલમાંથી મુક્તિ આપવામાં આવી હતી, પરંતુ ફાસ્ટ્રેગ આવ્યા બાદ ભરૂચના સ્થાનિક વાહનોનો ટોલ ઓટોમેટિક કપાઈ જતો હતો। આ સમસ્યાના નિરાકરણ માટે ટોલ નાકાના છેલ્લા ભાગમાં ભરૂચના વાહનો માટે અલગથી લેન બનાવવામાં આવી હતી, પરંતુ આ લેનમાં પણ ફાસ્ટ્રેગ લગાવી દેવાતા આ લેનમાંથી પસાર થતા વાહનોનો ટોલ કપાઈ જતો હોવાથી તે સમયે પણ સ્થાનિકોએ હોબાળો મચાવીને વિરોધ દર્શાવ્યો હતો। મુલદ ટોલ પ્લાઝા ઉપર પોતાને લક્ઝુરિયસ વાહનો લગાવી દેતા તેઓની પાછળ વાહનોની લાઈનો લાગી જતા લોકો ટ્રાફિકમાં અટવાયા હતા અને આ ઘટનામાં સ્થાનિક પોલીસ અને ટોલ અધિકારીઓ પણ દોડતા થઈ ગયા હતા। ₹30નો ટોલ ઉઘરાવવામાં આવે છે અને અહીં જે બીજી પસાર થતી આપણે સ્થાનિક જનતા છે એને પારાવાર અહીં ટ્રાફિક જામનો ભોગ બનવો પડતો હોય છે। અહીં આ ફક્ત અને ફક્ત એક જ બ્રિજ જે છે જે ભરૂચના રહેવાસીઓએ નર્મદા મૈયા કેબલ બ્રિજ ઉપરથી પાસ થવું પડશે। હવે આમાં પણ કેબલ બ્રિજ એક સાઈડ બને હોવા છતાં પણ અહીં બંને તરફ કેમ આ ટોલ ઉઘરાવવામાં આવે છે એ અહીં એક જાણવા વાળી વસ્તુ છે। સુરતમાં જીવના જોખમે રીલ બનાવતા 3 લોકોને પોલીસે સબક શીખવાડ્યો છે। રીલ બનાવવાના ચક્કરમાં આજના યુવાઓ પોતાની સાથે સાથે અન્યના જીવને પણ જોખમમાં મૂકે છે। ત્યારે સુરતના સચિન ફાટકના રેલિંગ પરનો કેટલાક યુવાનો રીલ બનાવતા નજરે પડ્યા અને જેમાં જોઈ શકાય છે કે આ યુવકો રેલિંગ પર લટકીને રીલ બનાવી રહ્યા છે। પોલીસે આ બાબતે જાણ થતાં તેઓએ તેમને ઝડપી લીધા અને મેથી પાક ચખાડ્યો, તેમજ યુવકોને ઝડપી લંગડાતી ચાલે કાન પકડીને માફી મંગાવી। બેફામ રસ્તા પર આખરે બ્રેક ક્યારે વાગશે તે સૌથી મોટો સવાલ હાલ ઉભો થઈ રહ્યો છે, કારણ કે સુરતના પાલ આરટીઓ નજીક અકસ્માત થયો। અકસ્માતમાં એક ઘાયલ થયો છે અને જેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હોવાની માહિતી છે। અકસ્માત કરનાર કારમાંથી દારૂની બોટલો પણ મળી હોવાનો સ્થાનિકો આક્ષેપ લગાવી રહ્યા છે। અકસ્માત બાદ કાર ચાલક ફરાર થયો છે। ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી। સુરતના કામરેજના પરબ ગામે આવેલા ઓમ ઇન્ડસ્ટ્રીઝ વિભાગ 8માં ડિગ્રી વગર દવાખાનું ચલાવતા બોગસ ડોક્ટરને સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી બિહાર રાજ્યમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો અને તેણે ધોરણ 12 સાયન્સ સુધી અભ્યાસ કર્યો છે, તેમજ મહાવીર ક્લિનિકના નામે દવાખાનું છેલ્લા 1 વર્ષથી ચલાવી રહ્યો હોવાની તેણે કબૂલાત પણ કરી છે। પોલીસે અલગ અલગ મેડિકલ સાધન સામગ્રી તથા દવાઓ મળીને કુલ ₹18,188 મુદ્દામાલ જપ્ત કર્યો છે। સુરતના ડુસમ હોટલમાં લાખોની ચોરીનો મામલો સામે આવ્યો છે। પોલીસે બેરીઢા આરોપીઓની ધરપકડ કરી છે। 8,60,000ની તેઓએ ચોરી કરી હતી। અર્જુનનાથ યોગીની દમણથી ધરપકડ થઈ છે। રાજ ખત્રીની અમદાવાદથી ધરપકડ થઈ હોવાની માહિતી છે। આરોપીઓ પાસેથી ₹4.69 લાખ કબજે કરવામાં આવ્યા છે। 3 આરોપીઓની શોધખોળ હજી પણ ચાલુ હોવાની માહિતી સામે આવી છે। અર્જુનનાથ યોગી છે તેને દીવ ઘોઘલા ખાતેથી ડુમસ પોલીસે અટક કરેલી છે અને જે રાજ ખડકા જે મેઇન ચોરી કરનાર વ્યક્તિ છે તેને અમદાવાદ ઓઢવ ખાતેથી અટક કરવામાં આવી છે। ટોટલ ₹4,59,650ની રિકવરી કરવામાં આવેલી છે। રાજકોટના વોર્ડ નંબર 2માં આવતા ગાંધીગ્રામ વિસ્તારમાં અશાંત ધારાના નિયમોનો ભંગ થતો હોવાની સ્થાનિકોએ રજૂઆત કરી। પોલીસે 13 જેટલા મકાનોમાં જાહેરનામાનો ભંગ થતો હોવાની રજૂઆત મળી હતી અને જેને લઈને ગાંધીગ્રામ પોલીસે કેટલીક સોસાયટીઓમાં તપાસ હાથ ધરી હતી। ચેકિંગ દરમિયાન 3 મકાનોમાં જાહેરનામાનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે। 3 મકાન માલિકો સામે પોલીસે જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે। પોલીસે આગામી સમયમાં સતત અશાંત ધારાવાળા વિસ્તારોમાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરવાની વાત કરી છે। ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારના સુભાષનગર, શ્રીજીનગર, અલકાપુરી, વિમાનગર, ધ્રુવનગર આવા અલગ અલગ વિસ્તારોમાં ચેકિંગ કરવામાં આવેલું હતું અને આમાં જે 13 ઘર ચેક કર્યા એમાંથી 3 ઘર છે એમાં જાહેરનામાનો ભંગ થતો હોય એવું ધ્યાનમાં આવેલું હતું। ઉધનામાં ફાઇનાન્સર પર હત્યાના ઈરાદે કરાયેલા ફાયરિંગના કેસમાં ઉધના પોલીસે બંને આરોપીઓને નેપાળ અને બિહાર બોર્ડર પરથી ઝડપી લીધા છે। ઉધનામાં આરાધ્યા કોર્પોરેશન નામની ઓફિસ ઉપર આરોપીઓએ અન્ય સાગરીતો સાથે મળી ફાયરિંગ કર્યું હતું। 28મી નવેમ્બરના રોજ બનેલી ઘટનામાં મુખ્ય આરોપી
ગુરમુખ ઉર્ફ ગુરુ અને શુભમ ઉર્ફ માફિયાની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. બંને આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢી પોલીસે કાયદાનું ભાન કરાવ્યું. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ આપેલા નિવેદનનું પોલીસ દ્વારા ચુસ્ત અમલવારી કરાઈ છે. જે તે સમયે ફાયરિંગનો બનાવ બનેલો એ સમયે ખરેખર કોણ આરોપી છે, કેમ ફાયરિંગ કર્યું છે અને શું અદાવત છે, એ પોલીસને એકદમ બ્લાઇન્ડ કેસ હતો. પોલીસે ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન ચાલુ કરેલું અને બાદમાં ગુરુમુખ સિંહ અને શુભમ ઉર્ફે કાલિયા મુખ્ય આરોપી છે એવું પોલીસને તપાસ દરમિયાન જણાઈ આવેલું. બંને આરોપીઓ નેપાળ બોર્ડર સુધી નેપાળ જવાની ફિરાકમાં હતા અને હ્યુમન સોર્સ ને ટેકનિકલ સર્વેલન્સ આધારે પોલીસે પકડી પાડેલા છે. સમાચારોમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે. હજુ 5 દિવસ ઠંડીનો જોવા મળશે કાતિલ પંચ. 5 દિવસ સુધી નહીં મળે ઠંડીથી છુટકારો. 2 દિવસ કોલ્ડ એટેકથી કચ્છ બનશે કાશ્મીર. ગુજરાતમાં ઠંડીએ બરાબરનો કહેર મચાવ્યો છે. અઠવાડિયાથી થરથર ગુજરાત ધ્રુજી રહ્યું છે. મોટાભાગના શહેરોમાં કાતિલ ઠંડીથી તરખાટ મચી ગયો છે. સવારથી લઈને રાત સુધી ઉત્તર તરફથી આવતા બર્ફીલા પવનને કારણે ગુજરાત હિલ સ્ટેશન બની ગયું છે. શહેર ત્ઠંડીનો પ્રકોપ યથાવત છે. 10 ડિગ્રીથી નીચે પારો ઉતરી ગયો છે તો નલિયા 6.5 ડિગ્રી તાપમાન સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું. તો અંબાજી મંદિર ખાતે 8.9 ડિગ્રી, ખંભાતમાં 9.5 ડિગ્રી, રાજકોટમાં 10.8 ડિગ્રી તાપમાન, અમદાવાદમાં 11.8 ડિગ્રી, ડીસામાં 11 ડિગ્રી તાપમાન નોંધાયું. હજુ પણ ઠંડીથી રાહત મળવાની નથી. હવામાન વિભાગે આગાહી કરી છે કે 5 દિવસ સુધી આટલી જ ઠંડી પડતી રહેશે. 5 દિવસ બાદ વાતાવરણમાં બદલાવ આવશે તો કચ્છમાં 2 દિવસ कोल्ड अटैक થશે. कोल्ड वेव वार्निंग की बात करेंगे तो कच्छ के लिए आज और कल के लिए कोल्ड वेव की वार्निंग है. और टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद का जो टेम्परेचर मिनिमम रियलाइज हुआ है वो 11.8 डिग्री सेल्सियस और गांधीनगर का 9. કચ્છના ચોપડવા નજીક એક કાર બળીને ખાખ થઈ ગઈ. ભચાઉ ગાંધીધામ હાઈવે પર ટેન્કર અને કન્ટેનર ટ્રેલર વચ્ચે અકસ્માત થયો. બંને સામસામે ધડાકાભેર અથડાતા રોડ જામ થઈ ગયો. ટેન્કરમાં રહેલું પ્રવાહી સર્વિસ રૂટ પર ઢોળાતા પ્રવાહીના કારણે આગ પ્રસરી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું. આગની ઝપેટમાં એક કાર આવી ગઈ હતી. કાર થોડી જ વારમાં ખાખ થઈ ગઈ. કાર રોડ પર સળગી જતા દોડધામ મચી ગઈ. હાઈવે પેટ્રોલિંગની ટીમે માર્ગ પરનો યાતાયાત બંધ કરાવ્યો. ફાયર બ્રિગેડની ટીમ પહોંચી આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો. બનાવની ગંભીરતાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી. આ તરફ ભરૂચમાં અટાલી ગામ નજીક ક્રેનમાં આગ લાગી હતી. ક્રેનમાં ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી ગઈ હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચી આગ બુઝાવી હતી. જોકે ક્રેનના ચાલકનો આબાદ બચાવ થયો. તમારે તો જે કરવા મને તો કોઈ વાંધો નથી. 5 વર્ષ ની 10 વર્ષ જેલમાં રાખો પણ અમારા લોકોનો અવાજ કોણ કરશે પછી? એટલે જેલથી મને ફેર નહીં તાબી મને રોટલી શાક ખાવાનું મળવાનું છે. કઈક આ રીતે આપના ધારાસભ્ય ચેતર વસાવા પોલીસ પર ભડક્યા. વાત એમ હતી કે આપના ધારાસભ્ય ચેતર વસાવા પોતાને જેલમાં પૂરી દેવાની માંગ સાથે સામેથી પોલીસ સ્ટેશન જવા નીકળ્યા. જોકે આ વચ્ચે જ પોલીસે અટકાવી દીધા. જ્યાં પોલીસ અને ચેતર વસાવા વચ્ચે રકઝક થઈ. ચેતર વસાવાએ દાવો કર્યો કે અત્યારે મને જેલમાં પૂરી દો,